હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં હશો? આપણી આ ડાંગર ટેકનો ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમને એકદમ ઇઝીલી મોબાઈલમાંથી થંબનેલ કઈ રીતે બનાવવી, એકદમ સરળતાથી. એવું જરૂરી નથી કે તમારી પાસે મોંઘા લેપટોપ હોય કે મોંઘા ફોન હોય તો તમે થંબનેલ બનાવી શકો. ના, એ વાત ખોટી છે. સિમ્પલ તમારી પાસે સાદો એન્ડ્રોઈડ મોબાઈલ હોય, કોઈ પણ કંપનીનો હોય, ગમે એવો હોય, એટલે તમે આ જે ફોટોગ્રાફિકનું અને આવું બધું કામ કરાય ને એના જેવી થંબનેલ તમે આરામ ઇઝીલી એકદમ તમારા ફોનમાંથી બની જાય. તો ચાલો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. સૌથી પહેલાં તમારે છે ને ફોનની અંદર ઇનશોટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે, અને એમાં કોઈ ચાર્જીસ નથી. તમે પ્લે સ્ટોરમાં જાશો એટલે તમને ઇઝીલી એકદમ ફ્રી છે મળી જશે. એને આપણે ઓપન કરશું, વિડીયોમાં જાશું, આ ન્યૂમાં જાશું. હવે અહીંયાથી આપણે ફોટોમાં જઈ ગમે એક ફોટો લઈ લે. અત્યારે ટાઈમ કરી અત્યારે મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જોવો છો, આ બાપ દીકરો બે બેઠા છે. આવો એક ફોટો આપણે લીધો છે. આ એક્ઝામ્પલ તરીકે તમને બતાવું છું. ભાઈ, તમે જેવા વિડીયો શૂટ કરતા હો, કોઈ બ્લોગ બનાવતા હોય, કોઈ ટેગની ચેનલ હોય, કોઈ ભજનના ડાયરા હોય, ટૂંકમાં ગમે એ વસ્તુને લગતું છે. આ એક્ઝામ્પલથી તમે ટૂંકમાં ગમે એ ટાઈપની થંબનેલ તમારા ફોનમાં બનાવી શકો. હવે આ ફોટો આપણી સ્ક્રીન ઉપર આવી ગયો છે. હવે એમાં દાખલા તરીકે તમારો લોગો લગાડવો છે, અથવા તો તમારો પોતાનો ફોટો રાખવો છે, કોઈ પણ વસ્તુ એડ કરવી હોય ટૂંકમાં, તો એ તમને ઇઝીલી બતાવો એકદમ. આ પીઆઈપી લખેલું છે ને એમાં જવાનું છે. એટલે તમે જાશો એટલે તમારી ગેલેરીમાં જેટલા ફોટા પડ્યા હશે ને એ બધા ફોટા આવી જશે. દાખલા તરીકે મારો ફોટો લઈ લો અત્યારે હું અહીંથી, અને આપણે આ રીતે ખેંચશું ને એટલે આ ફોટો અહીંયા આગળ રહી જશે. ઓકે મારી દઈ. તમે જુઓ, આ હજી ક્યાંય આપણે 1 કલાક થઈ નથી ગઈ. કાંઈ કીધું વિડીયો અપલોડ કરીશ એના ઉપર તમને આઈડિયા આવી જાય કે આટલી જ વારનો વિડીયો છે ને એટલી વારમાં આ ભાઈ બધું બતાવી દીધું છે. હવે તમે જો આમાં કોઈ જાતનું એડિટિંગ નથી કર્યું, આપણે ક્યાંય કોઈ જાતના કલર નથી ચડાવ્યા. ખાલી શું કર્યું છે તો કે એક ફોટો લેવા બેકગ્રાઉન્ડ તરીકે, અને એક જે તમારો ફોટો તમે રાખો, અથવા તો મેં જેમ મારો ફોટો રાખ્યો છે એવી રીતના. આ તમે જો એકદમ મસ્ત લાગે છે ને. હવે આપણે એમાં લખાડશું ટેક્સ. દાખલા તરીકે તમારે કોઈ પણ ટાઇટલ લખવું હોય તો કઈ રીતે લખવું, એના માટે આ ટેક્સ્ટમાં જવાનું છે. હવે અહીંયા તમારે કાંઈ ભણતરની જરૂર નથી, કારણ કે અત્યારના મોસ્ટ ઓફ મોબાઈલ આવી ગયા છે ને એ બધા વોઇસ સર્ચવાળા જ હોય છે, બરાબર. અને આપણી ચેનલમાંથી તમને બધી ટૂંકમાં બધી માહિતી એ ટાઈપની જ આપવામાં આવશે કે તમારી અહીંયા ક્યાંય ઇંગ્લિશની કે હિન્દીની કે કોઈ હાઈફાઈ ભણતરની જરૂર છે જ નહીં. ટૂંકમાં મારી હાવ દેશી ભાષામાં તમને કહો ને, તમે કોઈ પણ માણસ થમ્સઅપ હોય ને, થમ્સઅપ આપણે દેશી ભાષામાં કહે ને, કાંઈ ફાઈના નથી એને થમ્સઅપ કહીએ. એ માણસ પણ સારી રીતે થંબનેલ બનાવી શકે અને સારી રીતે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકે. આપણે ટેક્સ્ટમાં જાય, ટૂંકમાં વધુ ટાઈમ નથી લેવો, કાંઈ કે વિડીયો થશે બહુ લાંબો. આપણે વોટ્સએપમાં એક નાનકડું નામ આપી દઈ, બાપ દીકરાની કહાની. તમે જુઓ મિત્રો આ સ્ક્રીનશોટમાં, હા હું બોલ્યો ને એને પકડી લીધું, એ આપણે કાઢવું પડશે. આ રીતે તમે બેક કરશો ને નીકળી જશે. હવે આ રીતે ખૂણામાંથી ખેંચી અને તમારે નાનું કરી લેવાનું છે. હવે તમે એના ઉપર રાખી દો, ઓકે મારી દો, રાઈટ ક્લિક કરી દો. તમે જુઓ બની ગયું, તમારી થંબનેલ બની ગઈ. ઉપર તમારું ટાઇટલ આવી ગયું કે ભાઈ બાપ દીકરાની કહાની. ફોટો જોતા જ માણસને એમ થાય કે ઓ વાવ, આની અંદર કંઈક હશે. હવે દાખલા તરીકે તમે આ જે નામ લખ્યું છે એના ટેક્સ્ટ છે એનો તમને કલર નથી ગમતો, કાંઈ વાંધો નહીં, આપણે તમને એનું સોલ્યુશન બતાવીએ. ટેક્સ્ટમાં જવાનું છે, આ નામ લખ્યું છે એમાં આ તમે જો આ બોલપેન જેવું આઇકન છે ને આમાં ક્લિક કરવાનું છે. પછી જે આ કલરનું ચકેડું છે એમાં જવાનું છે. આ ઉપર પેલું જે લખેલું છે ટેક્સ, એમાં તમે એમાં તમારું ટૂંકમાં ધોરા કલરનું હશે ને, એટલે એ આ બધા કલર એની ઉપર વર્ક કરશે. હવે આપણે અત્યારે આ અંદર દૂધિયા કલર જેવું છે એમાં આપણે બ્લેક કલર કરીએ. ફરી ગયો કલર. તમારે ક્યાંય કૂચે નથી મારવાનું, એકદમ ઇઝીલી. જો તમે આખું લખ્યું છે બાપ દીકરાની કહાની, ઉપર વ્હાઇટ બોર્ડર છે અને બ્લેક કલરના ટેક્સ છે. હવે તમને એમ થાય કે આ બોર્ડર આપણે નથી ગમતી, વાંધો નહીં, આપણે એનું તમને સોલ્યુશન બતાવી. આ બાજુવાળા ફોલ્ડરમાં જવાનું છે. હવે આપણે ફેરવશું ને એટલે બોર્ડર ફરશે. દાખલા તરીકે આપણે રેડ કલર ચડાવીએ. જો આ થઈ ગયું, આખી બોર્ડર છે એ રેડ કલરની થઈ ગઈ, લાલ કલરની. લાલ કલરમાં અત્યારે ટૂંકમાં એટલો બધો સારો નથી લાગતો, આપણે ફેરવી, વાંધો નહીં, પીળો કલર રાખીએ. થઈ ગયું, મસ્ત લાગે છે.
આ તમે છેટે જ જોશો ને તો તમને એકદમ રૂપાળું લાગશે. પછી જુઓ તમે આમાં આટલા કલરો આવેલા હોય, બરાબર. આમાં તમે ગમે એ કલર તમારી રીતે રાખી આવો. પછી આનો જે પડછાયો પડે છે એમાં તમારે ફેરફાર કરવા હોય તો એ તમને બતાવું. આ લીટીને તમે ઓછી વધારે કરશો ને એટલે આ પડછાયામાં ફેરફાર થશે. છે આ નામ લખ્યું છે ને એની પાછળનો જે પડછાયો, એ પડછાયો બ્લેકની જગ્યાએ આપણે વ્હાઇટ રાખી તમને વ્યવસ્થિત એકદમ દેખાય છે. આ જો કેટલું વ્હાઇટ થઈ ગયું એકદમ. હવે એને આપણે જેટલું ઓછું વધારે કરવું હશે એટલું થશે. દાખલા તરીકે આપણે આટલું રાખવું છે, આ ઓકે મારી દીધું, પાછું ઓકે કર્યું, થઈ ગયું. બાપ દીકરાની કહાણી. તમને એમ થાય કે આ સ્ટેક નાના છે તો એને તમારે મોટા કરો તો અહીંથી આ ખૂણા ઉપર તમને ખેંચી અને જોઈને એવડા તમે બનાવી શકશો. આ તમારે ઓકે મારી દેવાનું, થઈ ગયું. પાછા આપણે ટેક્સ્ટમાં જાય અને એડિટમાં જાય અને આ છેલ્લું જે ઓપ્શન છે એમાં તમને બતાવી. હવે આ વસ્તુ દાખલા તરીકે તમે એક વિડીયો બનાવ્યો છે, તમારે એ વિડીયોની અંદર તમારો લોગોને આમ ફરતો હોય ઘૂમતો રાખવો છે, અથવા તો તમારું શોર્ટ ફોર્મમાં તમે કોઈ પણ નામ રાખ્યું એને તમારે એમાં ઝાંખું રાખવું છે, તો એ ઝાંખા માટે તમને બતાવું. આને તમે આ રીતે સ્ક્રોલ કરશો ને આમ એટલે થઈ ગયું ઝાંખું. જો વહી ગયું એકદમ અંદર. જેટલું તમે આમ સ્ક્રોલ કરાવશો ને એ રીતે આમ ઘાટું થતું જશે. જો આ છે, આ એકદમ ફૂલ ઘાટું. હા ઓકે માર્યું, હા એ રહી ગયું. હવે તમને એમ થાય કે આપણે આમાં એનિમેશન કરાવવું છે, બરાબર, તો એ તમને બતાવું. આપણે ટેક્સ્ટમાં જશું અને એમાં ન્યૂ ટેક્સ્ટ આપણે એનિમેશન કરાવ્યું કર્યું. દાખલા તરીકે આપણે છે ને આ ડીવી લખી નાખીએ, ચાલો ડી ને વી, બરાબર. એ આપણે ગુજરાતીમાં જ લખીએ, ડી અને વી. એક જ મિનિટ, ડી વી. આ ડીવી લખ્યું છે. દાખલા તરીકે તમારી આ ચેનલનું નામ છે શોર્ટકટમાં. હવે એને આપણે અહીંયા રાખી દઈએ, હાલો અહીંયા મૂકી દીધું, બરાબર. હવે તમારે આને એનિમેશન કરાવવું છે, આમ ફરીને રાખે આવી રીતના આમ ક્લોકની જેમ, એન્ટી ક્લોક. તો આપણે આ બોલપેનમાં જવાનું છે અને આ છેલ્લે જે આ વ્હાઇટ કલરનું બિંદુ છે ને એમાં તમારે જવાનું છે. હવે આમાં તમારે જોઈને એ ટાઈપની ઇફેક્ટ આવી જશે. દાખલા તરીકે તમે આ પહેલી ઇફેક્ટ રાખીએ, જો એ આમ ઝબકારો મારીને વહી જશે, વળી ઝબકારો મારી વહી જશે. એની જગ્યાએ તમારે એને આમ રોટો કરાવવું છે. આ તમે આ રીતે રાખ્યું, જો ફેરે રાખે છે, ફ્લોકની જેમ ફેરે જ રાખશે એમ. પછી આ આમ ફરે છે, એની જગ્યાએ તમારે આમ ફરવું છે તો આ બાજુવાળું ક્લિક કરવાનું છે એટલે આમ ફરવા માંડશે. તમને એમ થાય કે આપણે ફેરવવું નથી, ખાલી આમ ઓલા ડીજે લાઇટની જેમ ઝબકા મારે એ ટાઈપનું કરાવવું છે. ટૂંકમાં તમારે ડીજેની કોઈ થંબનેલ બનાવીને એમાં તમે મોટા અક્ષરથી ડીજે લખ્યું અને ડીજે આમ ઝબકારા મારતું એવું કરવું હોય તો એ તમને બતાવું. આ લેમ્પમાં જશો તમે એટલે આમ ડીજે, ટૂંકમાં નોર્મલી તમને સંગીતનું જ્ઞાન હોય તો તમે એની હારે બીટ મેચ કરી શકો. તો ઓકે એમ થાય કે આ તો અવાજ આવે છે એની હારે આ એનિમેશન થયા રાખે છે, બરાબર. પછી અહીંયાથી તમે એની સ્પીડ વધારે ઓછી કરી શકો. હવે આપણે ક્લિક કરી દીધું, ઓકે માર્યું, બરાબર. તમે જો થયા રાખે છે આમાં, બરાબર. થંબનેલમાં તમારે જે કાંઈ ફેરફાર કરવાની એ તમે આ એક જ એપ્લિકેશનની અંદર કરી શકો, તમારે બીજી એપ્લિકેશનની જરૂર છે જ નહીં. અને બીજું તમને એ બતાવું કે આપણે ટેક્સ્ટમાં જાય, એડિટમાં જાય, પછી આમાં ફ્રોન્ટ છે. તમારે કોઈ પણ જાતના ફ્રોન્ટ, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી, આની અંદર તમામ ભાષાઓ છે. આપણે જેટલી આવડે એનાથી તો વધારે આમાં છે જ. એટલે આમાં તમારે જે ભાષા સિલેક્ટ કરવી હોય એ ભાષા તમે સિલેક્ટ કરી અને રાખી શકો. એકદમ મસ્ત થંબનેલ બની જશે. અને આમાં જો તમને કાંઈ ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. મારાથી શક્ય હશે એટલે હું તમારી હેલ્પ કરીશ. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં.